એશિયાટિક સિંહોના અંતિમ ઘર ગણાતા ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે, પરંતુ પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો છે. જી હા, સાસણ દર્શન મોંઘું થતાં પ્રવાસીઓ લાલગુમ થયા છે. સિંહોના અંતિમ ઘર ગણાતા સાસણ ગીર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષ 5 લાખથી વધારે પ્રવાસી સાસણની મુલાકાત લઈ રહ્યા છે, તો બીજી તરફ સિંહોની સંખ્યામાં પણ ઘરખમ વધારો નોંધાયો છે. જોકે હવે વિવિધ કારણોને લઈ પ્રવાસીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું એક કારણ ગીરમાં પડી રહેલી અસહ્ય ગરમી અને તાપ પણ જવાબદાર છે. જંગલમાં સિંહ દર્શને જતા પ્રવાસીઓ ધોમધકતા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપ તો છે જ, 45 ડિગ્રી જેવું લાગે અત્યારે માન્યો કે અત્યારે 11:30 થયા છે, છતાં ગરમીના ટૂંકમાં નીતરી જાય એટલો તાપ છે. જંગલમાં સિંહ દર્શનમાં અમે ગયા હતા લગભગ માન્યો કે 9:30 વાગે. ત્યાં પણ ફૂલ તડકો છે, પાણીની કોઈ સુવિધા નથી. જંગલમાં લગભગ ઝાડવા બધા સુકાઈ ગયા છે, એટલે અઘરું થઈ જાય છે. એવું ન લાગે કે આપણે અહીંયા ખર્ચો કર્યો એ વસૂલ થાય એવું નથી લાગતું. ગત વર્ષની તુલનાએ ઉનાળાના વેકેશનમાં આવનારા પ્રવાસીઓની તુલનાએ આ વર્ષ પ્રવાસીઓ સાસણ ગીર આવવાનું ટાળી રહ્યા છે, જેની પાછળ ગીરમાં ગેરકાયદે પ્રવાસન પ્રવૃત્તિને લઈ હાઈકોર્ટ દ્વારા સીલ કરાયેલી હોટલો પણ જવાબદાર છે. સાસણ ગીર થોડા સમય પહેલાં જ 50થી વધારે ગેરકાનૂની હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરાયા છે, જેના કારણે પ્રવાસીઓને ડર છે કે સાસણમાં રહેવાની સુવિધા નહીં મળે. તો બીજી તરફ સિંહ સદન ખાતે આવેલા સરકારી ગેસ્ટ હાઉસના ભાવ પણ બમણા કરી દેવાતા પ્રવાસીઓ લાલગુમ થયા છે. સાસણ સિંહ સદનના સરકારી ગેસ્ટ હાઉસમાં પહેલા 80 રૂમના 1500 વસૂલાતા, જેના ભાવ વધારી 3000 કરાયો છે, તો બમણા કરી દેવાતા પ્રવાસીઓ લાલગુમ થયા છે. દર વખતે અમે આવી છીએ અને આ વખતે પણ ઉનાળામાં વેકેશન હતું એટલે અહીંયા આવ્યા છે. એવું લાગે છે કે ગયા વખતે જે ભાવ હતો, માની લો કે એવું સાંભળવા મળે છે છાપામાંથી કે ગેરકાયદેસર હોટલ હતી એ બધી બંધ થઈ ગઈ. તો અમે આ વખતે મેં કીધું હોટલમાં રહેવાને બદલે સરકારી ગેસ્ટ હાઉસ છે એના માટે અમે સંપર્ક કર્યો. તો એવું જાણવા મળ્યું કે ગયા વખત કરતાં લગભગ બધી ડબલ ભાવ થઈ ગયો છે. ગયા વખતે 1500 રૂપિયા હતા, એ આ વખતે 80 રૂમના 3000 થઈ ગયા. સાદા રૂમના 500 હતા, 1000 થઈ ગયા. તો એવું લાગે છે કે સિંહ દર્શન જ ટૂંકમાં મોંઘું થઈ ગયું. સાસણ ગીર રહેવા જમવાના ભાવ તો ડબલ થયા છે, પરંતુ સફારીના ભાવ બમણા કરી દેવાતા સિંહ દર્શન ભારે મોંઘું થયું છે. સિંહ દર્શને આવનારા પ્રવાસીઓ માટે 2014ની વર્ષના ભાવ આ પ્રમાણે હતા. જીપ્સી ચાર્જ 1300, કેમેરા ચાર્જ 100, ગાઈડ ચાર્જ 250, પરમિટ ચાર્જ 400 અને રજાના દિવસોમાં 500 હતા. જ્યારે વિદેશી પ્રવાસ માટે કેમેરા ચાર્જ 600, ગાઈડ ચાર્જ 250, પરમિટ ચાર્જ 2400, રજામાં 3000 હતા. 2015માં આજથી નવો ભાવ અમલી કરાયો, તેના પર નજર કરીએ તો કેમેરા ચાર્જ 200, ગાઈડ 250, પરમિટ 800, રજામાં 1000. સ્પેશિયલી સિંહ જોવા આવી છું. સારું છે, આમ તો હજી જોવાનું બાકી છે. પરમિટના 400 રૂપીસ પહેલાં હતા, હવે ડબલ કરી નાખ્યા. કેમેરાના બી પહેલાં 500 હતા, હવે ડબલ કરી નાખ્યા. જોઈએ હવે, આમ તો સારું જ હશે, શું થાય છે, પણ રેટ વધારી દીધો. થોડું મિડલ ક્લાસ ફેમિલીઓને તો પ્રોબ્લેમ પડે જ. આ રેટ થોડો વધારે મોંઘો થઈ ગયો. ડબલની જગ્યાએ સ્લાઇડ વધારવા જેવો હતો, પણ આ તો ડબલ જ કરી નાખ્યો, તો થોડો પ્રોબ્લેમ થાય લોકોને આવવામાં. પછી સિંહ જોવા આવ્યા છીએ. અહીંયા બહુ સારી વ્યવસ્થા છે જોવાની, ને બધી સરકાર દ્વારા કરવામાં આવેલી છે. પરંતુ એક અહીંયા ભાવ પહેલાં 400 રૂપિયા હતા અને કેમેરા સાથે 500 રૂપિયા હતા, એ અત્યારે સરકારે 1000 રૂપિયા કરી દીધેલા છે, જે નાના માણસોને પોસાય એવું નથી. અને અહીંયા સિંહ જોવા ના મળે ત્યારે 1000 રૂપિયા પડી જાય એવું થાય, નાના માણસોને પોસાય બી નહીં. જે પહેલાં ભાવ હતા એનાથી થોડા 50-100 રૂપિયા વધારે, પણ એકદમ ડબલ કરી નાખે. નાના માણસોને પોસાય એવું જ નથી અત્યારે. છતાં બી આપ આ કિંમત ચૂકવીને સિંહ જોવા જશો કે કેમ? સિંહ જોવા મળી જાય તો બહુ મજા આવી જાય. તો એક ટાઈમ એવું થાય કે પૈસા વસૂલ થઈ ગયા. જે પરમિટ હતી બીજી, દાખલા તરીકે જીપ્સીની પરમિટ હતી, કેમેરા લઈ જવાની હતી, એ બધી ઓલમોસ્ટ ડબલ થઈ ગયું. એટલે સિંહ દર્શન કરવા માટે હવે વિચાર કરવો પડે કે ભાઈ ક્યાં જવું, કે એના કરતાં ઓલ્ટરનેટિવલી બીજી જગ્યાએ જવું. એટલે સરકાર હેઝ ટુ થિંક કે ભાઈ આમાં કંઈક એને નીતિમાં ફેરફાર કરવો જરૂરી. સાસણ ગીરમાં સિંહ દર્શન કરવા ખૂબ જ મોંઘું બનતા હવે પ્રવાસીઓ આવવાનું ટાળી રહ્યા છે, જેની સીધી અસર સ્થાનિક ધંધાર્થીઓને વર્તાઈ રહી છે. તો બીજી તરફ ગરમી અને ધોમધકતા તાપના કારણે પ્રવાસીઓ કુલ્લુ મનાલીની વાટ પકડી રહ્યા છે. રાકેશ પરબડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.